વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. શ્રી હનુમાનજી વિદ્યાવાન છે, એટલે બળ અને બુદ્ધિ સાથે છે. બળ હોય અને બુદ્ધિ ના હોય એવું બને. ખૂબ બુદ્ધિ હોય પણ કુશાગ્ર ના હોય, બળ ના હોય, કુનેહ ના હોય એવું પણ બને. હનુમાનજીમાં બળ પણ છે અને બુદ્ધિ પણ છે, જ્ઞાન પણ છે, વૈરાગ્ય પણ છે, સત પણ છે અને શુદ્ધિ પણ છે. બળ અને બુદ્ધિ સાથે છે અને એ પ્રતાપી છે, એટલે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. ગુણીજન છે હનુમાનજી, ગુણ છે એમનામાં. બળ હોય, વિદ્યા હોય, પછી અહંકાર પણ હોય. હનુમાનજી ગુણીજન છે, ગુણ છે એમનામાં. ગુણી અતિ ચાતુર, ચતુર છે. ચતુર એટલે કુશળ, કુનેહ ધરાવે છે, કામ કઢાવવાની, કામ કરવાની અને શ્રદ્ધા અને વિવેક સાથે ભગવાન શ્રીરામના સાનિધ્યને ભજવાની. બળ, બુદ્ધિ, વિદ્યાવાન હોય, બળવાન હોય, કુશાગ્ર હોય અને ચતુરાઈ હોય. ચતુરાઈ બહુ જરૂરી છે, પણ આજના સંદર્ભે આપણે જે ચતુરાઈનો ઉપયોગ કરીએ છીએ એ નહીં. એક ચતુરાઈનો ઉપયોગ આપણી આરતીમાં પણ આવ્યો. ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની માતા. જેટલું આ જીવનમાં જરૂરી છે, ઓછા છેતરાઈ જઈએ અથવા કોઈક ઓછા છેતરે એવા સમયમાં હનુમાનજીની ભક્તિ સાધ્ય હોવી જોઈએ. એટલે વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. હવે ક્રિયા ઉમેરાઈ. બધું જ હોય, બળવાન હોય, વિદ્વાન હોય, ગુણીજન હોય, ગુણ હોય અને પછી રામના કામ કરવાની આતુરતા હોય. સતત 24 કલાક રમમાણ રહે છે રામ કાર્યમાં શ્રી હનુમાનજી મહારાજ. એટલે રામ કાજ કરી બેકો આતુર. એ આતુર છે. ભગવાન મને કામ સોંપે અને હું ભગવાનના કામ કરું એ તો ખરું, પણ ભગવાન ખાલી આંખથી ઈશારો કરે અને હું એમના કામ કરવા દોડી જાઉં. ભક્તનું એવું લક્ષણ કે જ્યાં માત્ર ભક્તિ અને વિરક્તિ બંને જ શોભે છે, એ હનુમાનજીનું આસન છે, હનુમાનજીનું સાનિધ્ય છે. અને એટલે જ હનુમાનજી મહારાજ રામ, લક્ષ્મણ અને જાનકીની પાસે વિરાસનમાં બિરાજે છે. જય હનુમાન. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.